વાત કરીએ કેરીના પાક પર વરસેલી આફત બાદની સ્થિતિની। હાલ જે આપ આંબાવાડીમાં ચારે તરફ નુકસાની અને બરબાદીના દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમરેલી જિલ્લામાંથી સામે આવ્યા છે। આ નુકસાનીનો તાગ મેળવવા જ્યારે TV9ની ટીમ ગીરના જર અને મોરજર ગામમાં પહોંચી હતી તો ગ્રાઉન્ડ પર અહીં ધરતીપુત્રોની સ્થિતિ ભયાનક બની ગઈ છે। ચારે તરફ કેરી સહિતના પાકમાં નુકસાની જ નુકસાની હતી। માત્ર ધારી નહીં પરંતુ બગસરા, ચલાલા, ખાંભા, અમરેલી સહિતના વિસ્તારમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। આ વિસ્તારોમાં ખેડૂતો કહી રહ્યા છે કે દર વર્ષે માવઠાનો માર પડી રહ્યો છે। રાજ્ય સરકાર અને કૃષિ પ્રધાન ઝડપથી સર્વેની કામગીરી કરે અને સહાયની અપેક્ષા વ્યક્ત કરી છે। કમોસમી વરસાદ બાદ સૌથી વધારે કેરીને જે બાગાયતી ખેતી છે તેમાં નુકસાન ગયું છે। આપણી સાથે કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરીએ। ખાસ કરી કેરીઓ મોટાભાગના વિસ્તારમાં ખરી પડી છે। કયા કયા વિસ્તારમાં કેરીઓ ખરી છે અને કેટલું નુકસાન છે? મારું નામ છે બ્રિજેશ ભેસાણીયા। મારું ગામ છે અમરેલી જિલ્લાનું ધારી તાલુકાનું મોરજર ગામ। હાલમાં અહીંયા આખું ગામ છે એ બાગાયતી જ છે અને મારું તો એવું કહેવાનું છે 70થી 80% જેવું નુકસાની જ છે। એટલે મારે તો ખાલી એટલું કહેવા માગું છું કે જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રીને એટલું કહેવા માગું છું વહેલી તકે મોરજર ગામની અંદર વહેલી તકે સર્વે કરાવી જે ખેડૂતને લાભ મળતો એ દેવાપાત્ર છે। તો જે રીતે સર્વેની પણ માંગ કરી રહ્યા છે કૃષિ મંત્રી મદદ કરે તેવી લોકો છે તે ખેડૂતો છે કહી રહ્યા છે। ખાસ કરી કેટલો વરસાદ હતો અને કાલે કેવો પવન હતો? કાલે વરસાદ 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી વરસાદ પડ્યો અને પવન ડાળું ભાંગી જાય એ રીતે પવન હતો અને કેરી બધી આ રીતે બધી કેરી હેઠી ખરી ગઈ છે। એટલે 60થી 70% નુકસાની થઈ છે। એટલે આમાં કાંઈ છે નહીં બગીચામાં લેવાનું, આખું વર્ષ ફેલ જાય અમારું। એટલે આખા વર્ષમાં કોઈ જાતની આવક રહેતી નથી। એટલે ખેડૂતો આમાં કઈ રીતે આમાં વર્ષ કાઢી શકે? ખેડૂતોને ખૂબ 60% ઉપરાંતનું નુકસાન બાગાયતી ખેતીમાં હોવાનું કહી રહ્યા છે। તમે શું માનો છો, કેટલું નુકસાન ગયું, સરકારે શું મદદ કરવી જોઈએ? મારું નામ હસમુખભાઈ ગોકળભાઈ ભેસાણીયા, ગામ મોરજર। અમારે 80થી 90% બાગાયત છે ગામમાં। એમાંથી 60-70% નુકસાન ગયું છે બધાને। બીજા નંબરમાં કે ખેડૂતને આની ઉપર જ હોય, બીજું કોઈ અમારે કાંઈ છે નહીં વાવેતર, બાગાયત ઉપર જ હોય। એમાં દર વર્ષે ક્યાંક ને ક્યાં બગીચો ન આવે અને કાં આ રીતનું આ વાવાઝોડું આવે કે વરસાદ થાય। ખેડૂતને અત્યારે એવું થયું છે કે અમારે આ બગીચા રાખવા કે ન રાખવા, કઈ રીતે રાખવા। અને અમને એવું હોય કે આ બગીચો આવશે તો આપણે કોઈકને લીધા બીજા હોય તો આપણે એને દેવા થાય, પણ દર વર્ષે આ રીતે થાય છે। તો હવે અમારે કરવાનું એવું થાય છે કે હવે આ બગીચા કાઢવાનો જ અમને એવું થાય છે કે હવે કાઢી જ નાખવી। બિલકુલ, જે રીતે ખેડૂતો ખૂબ નારાજગી સાથે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને જે રીતે દર વર્ષે આ પ્રકારનો માવઠાનો માર પડતો હોય છે ને જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ અને રાજ્ય સરકાર અને કૃષિ મંત્રી પાસે મદદની માંગ કરી રહ્યા છે। જયદેવ કાઠી, TV9 અમરેલી। જોકે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળતા ખેડૂતોમાં વધુ ખેતી પ્રત્યે હવે નિરાશા વધી રહી છે। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ બાદ જે રીતે સૌથી વધારે નુકસાન છે તે બાગાયતી ખેતીમાં જોવા મળ્યું છે। કેરીના આંબામાં આપણે હું દ્રશ્યો બતાવીશ, મોટાભાગની કેરીઓ છે તે આ પ્રકારે ખરી ગઈ છે જેના કારણે ખેડૂતોમાં ખૂબ મોટું નુકસાન છે તે જોવા મળ્યું છે। ધારી વિસ્તારમાં સૌથી વધારે ગીર પંથકના જે ગ્રામીણ છે વિસ્તાર છે, જર, મોરજર સહિતના જે મોટાભાગના વિસ્તાર છે ત્યાં કેરીમાં આ પ્રકારનું નુકસાન છે તે જોવા મળ્યું છે। જે રીતે ખૂબ મોટા પ્રમાણમાં આંબાઓ છે તેમાં કેટલાક આંબાઓ પણ નમી ગયા છે, કેટલાક વિસ્તારમાં કેરીઓ છે તે પણ ખરી પડી છે। જે રીતે ખાંભા હોય, બગીસરા હોય, ધારી, ચલાલા, મોટાભાગના જે રૂરલ વિસ્તાર છે ત્યાં કેરીમાં સૌથી વધારે નુકસાન હોવાનું ખેડૂતો છે તે કહી રહ્યા છે અને રાજ્ય સરકાર છે તે ખેડૂતોને તાત્કાલિક મદદ કરે તેવી પણ માંગ છે તે કરી રહ્યા છે। જયદેવ કાઠી, TV9 અમરેલી।